આમોદમાં વોર્ડ નંબર 1 અને 5ની મધ્યમાં આવેલો બગીચો છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે। 5 વર્ષ પહેલા 10 લાખથી વધુ રૂપિયાના ખર્ચે આ બગીચો બનાવવામાં આવ્યો હતો। હવે આ બગીચો શાસકોની ઉપેક્ષાથી કચરાનો વાડો બન્યો છે। તંત્ર કચરાની વાડી બની ગયેલ બગીચાની સ્થિતિ સુધારવાનું પણ યાદ કરતા નથી। છેલ્લા ઘણા સમયથી બાગમાં ઝારી બિન સાપ ઉંદર મચ્છર અને કચરાનું રાજ જોવા મળે છે, ત્યારે વહેલી તકે સાફ સફાઈ કરી બગીચાને ખોલવાની સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે। મંતવ્ય ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે આમોદનગર। આમોદનગરની વાત કરીએ તો આમોદનગરમાં જે વોર્ડ નંબર 1 અને 5ની મધ્યમાં આવેલો એક બગીચો જે છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોય। 5 વર્ષ પહેલાં 10 લાખની ઉપરની માતબર રકમમાં આ બગીચો બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે આમોદનગરમાં જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ આવી પહોંચી ત્યારે આમોદનગરના ઉપપ્રમુખ દ્વારા આ બગીચાનું તાળું ખોલવામાં આવ્યું અને તાળું ખોલીને જ્યારે અંદરના રિયાલિટી ચેક કરી ત્યારે ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય નજર આવ્યા। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે, જે આ દ્રશ્ય છે તે ગંદકી ઠેર ઠેર દેખાઈ રહી છે, નીચે સફાઈ થઈ નથી કેટલા સમયથી, ત્યારે અહીંના કેટલા વખતની સમસ્યાનો આ વહેલી તકે સફાઈ થાય તેવી માંગ કરવામાં આવી। ત્યારે આપણી સાથે આમોદનગરના પૂર્વ પ્રમુખ જોડાયા છે, એમને પૂછીશું કે શું સમગ્ર બાબત છે। આ લગભગ 5 વર્ષ પહેલાં 10.5 લાખ ઉપરના માતબર રકમથી આ બગીચાનું આયોજન કરવામાં આવેલું હતું। આ બગીચો 1 નંબર અને 5 નંબરના વોર્ડના રહીશો માટે તથા આજુબાજુ સ્કૂલ આવેલી છે અને સંતરામ મંદિર આવેલું છે, એના માટે બાળકો અને વૃદ્ધ લોકો માટે આપને બેસવા માટેનું એક સ્થળ બનાવેલું હતું। સુંદર આયોજન પહેલાં કરવામાં આવેલું હતું, પરંતુ છેલ્લા 1 વર્ષથી આનું કોઈ મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું। બાજુમાં તળાવ છે, તળાવમાંથી ઝેરી જાનવરો આવી શકે છે, બાળકોને કરડી પણ શકે છે। વારંવાર નગરપાલિકાને ધ્યાન પર દોરાવતા પણ નગરપાલિકાએ કોઈ કામ કરેલું નથી। ખરેખર જુઓ તમે જોઈ શકો છો કે સફાઈ પણ નથી કરવામાં આવી, કોઈ બાવરી ઝાખર બી કરવામાં નથી આવી। મચ્છરનો ઉપદ્રવ વધેલો છે, બીમારી થાય એવી હાલતની અંદર પોતાનું બાળક કેવી રીતે મોકલી શકે, વૃદ્ધ લોકો અહીંયા કેવી રીતે ફરી શકે। હમણાં ગૌરી વ્રતનો તહેવાર પણ ચાલી રહેલો છે, ત્યારે આ ફરવાલાયક એક સ્થળ છે, એ સ્થળ પણ વ્યવસ્થિત નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતું। જેમ જણાવ્યું કે નગરપાલિકા દ્વારા આ બાગનું જે માવજત કરવી જોઈએ તે કરવામાં નથી આવી। ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય, મચ્છરો પણ કરી રહ્યા છે। ત્યારે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે સફાઈના દ્રશ્ય છે જે નથી કરવામાં આવી, તેને લઈને કયા પ્રકારના પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। અહીંયા બાળકો પણ રમવા આવતા હોય, પરંતુ 1 વર્ષથી બંધ હાલતમાં હોય। ત્યારે આપણી સાથે અહીંના એક સ્થાનિક વ્યક્તિ પણ જોયા છે, એમને પૂછીશું શું છે સમસ્યા। આ બગીચો કોંગ્રેસના શાસનની અંદર 5 વર્ષ પહેલાં માન્ય અમારા માજી પ્રમુખ શ્રી સાજીદભાઈ રાણા સાહેબના સમયમાં બનાવવામાં આવેલો હતો। છેલ્લા 1.5 વર્ષથી આની અંદર કોઈ પણ જાતનું મેન્ટેનન્સ થયું નથી અને ગૌરી વ્રત જેવા તહેવારોની અંદર પણ આ બગીચો બંધ રહેલો છે। જાણવા મળેલ છે કે અહીંના જે કર્મચારી છે એ કર્મચારીને નગરપાલિકાની અંદર બોલાવી અને માંગણા બિલ વહેંચાવે છે, જેથી અહીંનું કોઈ કામ થતું નથી એવું જાણવા મળેલ છે। જેમ જણાવ્યું કે ભાઈ હાલ ગૌરી વ્રતનો તહેવાર ચાલી રહ્યો હોય અને જે કર્મચારી અહીંયા કામ કરી રહ્યો હતો તેને માંગણા બિલ માટે મૂકવી દેવામાં આવે છે, જેના કારણે આ બગીચો છેલ્લા 1.5 વર્ષથી બંધ છે। મંતવ્ય ન્યૂઝ, જપન શાહ, આમોદ।